નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સોનારિયા ગામે યોજાઈ ગયો મેગા નેત્ર નિદાન કેમ્પ। ગ્રામ્ય વિસ્તારના 212 લોકોએ લીધો લાભ। વેરાવળના સોનારિયા ખાતે શ્રીમતી રમાબેન અનિલભાઈ પારેખના સહયોગથી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ ગીર સોમનાથ અને ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ અને જન સમાજ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે શિવાનંદ મિશન હોસ્પિટલ વીરનગર દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડા તાલુકાના 212 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ તમામ દર્દીઓને વીરનગરના આંખને લગતા રોગના નિષ્ણાત ડોક્ટર મહેતા સાહેબ દ્વારા નિદાન કરી અને દવાઓ પણ વિનામૂલ્યે આપી હતી। તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા 25 દર્દીઓને ત્યાંથી જ વીરનગર લઈ જવામાં આવ્યા હતા। તેમજ અગાઉ 18 લોકોનું જે ઓપરેશન કરવામાં આવ્યું તેનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અજયસિંહ ઝાલા, વિપુલભાઈ ચૌહાણ, લાખાભાઈ બારડ, જેસાભાઈ ડોડિયા, પ્રતાપભાઈ સોલંકી, નારણભાઈ સોલંકી, મૂળાભાઈ સોલંકી, પ્રફુલભાઈ સોલંકી તેમજ ગ્રામજનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી। જમણવારની વ્યવસ્થા ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી એવું ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથના અધ્યક્ષ અને મુખ્ય આયોજક ભગવાનભાઈ સોલંકીની એક યાદીમાં જણાવ્યું છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।